અરવલ્લી જિલ્લામાં મુખ્યપ્રધાનનો પ્રવાસ 282 કરોડના વિકાસ કાર્યો સહિત બસ પોર્ટનું લોકાર્પણ કરાયું। મહત્વનું છે કે જિલ્લાવાસીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે। 15 કરોડના બસ સ્ટેન્ડ સહિત 75 કરોડના બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજથી એસટી વિભાગના 662 રૂટ થશે કાર્યરત। ભિલોડાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલનું પણ કરશે સીએમ લોકાર્પણ। મહત્વનું છે કે દિવ્યાંગોના સમૂહ લગ્નમાં પણ સીએમ ખાસ હાજરી આપવાના છે। મોડાસા સરકારી ઇજનેર કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની સભા યોજાશે। કાલે 20 એપ્રિલ રવિવારના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અરવલ્લીની ધરા પર આવી રહ્યા છે। એમાં સાહેબ એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જે જાહેર સભાના કાર્યક્રમ છે એમાં લગભગ 282 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવાના છે। એમાંથી ખાસ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા, સમરસ હોસ્ટેલ છે અને વિવિધ વિભાગોના ઘણા બધા કાર્યક્રમો છે। એમાં રોડ પણ આવી ગયું અને શિક્ષણ વિભાગના કાર્યક્રમો પણ છે। એના સિવાય સાહેબ એના પછી જેની મોડાસાની જનતા ખૂબ